ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષ જોડે હાજર થયો છે મિત્રો. આજે પણ આપણે એક બહુપદીનો દાખલો જે એસએસસી બોર્ડ માર્ચ 2027 બરાબર, આમ તો ફેબ્રુઆરીમાં હોય તો એક્ઝામ હોય છે ત્યારે આ દાખલો અગત્યનો બની રહેશે મિત્રો. જોઈએ, છેલ્લે આપણે બહુપદીની સિરીઝ ચાલે છે. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો. असफल भी सफल हो जाता है, असफल भी सफल हो जाता है, निर्बल भी सबल हो जाता है. असफल भी सफल हो जाता है, निर्बल भी सबल हो जाता है. परिवर्तन में है गजब की क्षमता, परिवर्तन में है गजब की क्षमता. कीचड़ में भी कमल हो जाता है, कीचड़ में भी कमल हो जाता है. મિત્રો, જો આ દાખલો આવી રીતે છે, પહેલાં તો અહીંયા બહુપદી તમે જોઈ રહ્યા છો તો એમાં કેવી રીતે છે મિત્રો? આ બહુપદી એને પી ઓફ એક્સ નામ આપી દઈએ. બરાબર, પી ઓફ એક્સ બરાબર 6x² ઓછા 3 ઓછા 7x. રેડી મિત્રો? આ બહુપદી મિત્રો ગોઠવેલી નથી, બરાબર. જો x વર્ગવાળું પદ છે પછી x વાળું પદ છેલ્લે છે, એ ખરેખર વર્ગ પછી, બરાબર, x વાળું પદ આવે ને, વર્ગ પછી x વાળું પછી અચળ પદ છેલ્લે આવે, બરાબર. એટલે આ બહુપદીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આ ટેક્સ્ટ બુકનો દાખલો છે. ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને ટેક્સ્ટ બુકના દાખલા એમાં આપણે માસ્ટરી મેળવવી જોઈએ, બરાબર. તો એસએસસી બોર્ડ એમાંથી જ થોડો ઘણો ફેરફાર કરે, બાકી દાખલાની રકમ એની એ જ હોય છે. સારું, જોઈએ. તેથી પી ઓફ એક્સ બરાબર 6x² ઓછા 7x ઓછા 3. રેડી મિત્રો? તો આ પદ ખાસ સમજી લો. x² x² અને અહીંયા x0 હોય, બરાબર. એ ઉતરતા ક્રમમાં બહુપદી આપણે ગોઠવવાની હોય, બરાબર. તો અહીંયા ગોઠવેલી નહોતી એટલે આપણે ગોઠવી. આ પદ ખૂબ અગત્યનું છે મિત્રો, બરાબર. સારું, ઓકે. હવે આપણે એની કિંમત આપશો ને ખ્યાલ છે 6, બીની કિંમત -7. જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસ લખવાના, અને સીની કિંમત -3. ચાલો જોઈએ તો કે ભાઈ કઈ બહુપદી સાથે સરખાવીએ આપણે, કે ભાઈ પી ઓફ, હવે જે આપણે સરખામણી કરીએ, હવે બરાબર, પી ઓફ એક્સ બરાબર ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા, બરાબર. એને શું કહેવાય? સરખાવતા. બરાબર, આ બહુપદી સાથે આપણે સરખાવીએ તો શું કહે છે મિત્રો? જો અહીંયા a પછી b અને c, કે ભાઈ a કેટલા છે? અહીંયા a 6, પછી b ખાસ જોઈ લો -7, અને c છે એ -3 છે, બરાબર મિત્રો. ખાસ માઇનસ હોય ત્યારે માઇનસ લખવા, તો માઇનસ હોય ત્યારે ખાસ. તો અહીં તેથી શું લખીએ? a બરાબર 6, b બરાબર -7, c બરાબર -3. રેડી? ઓકે, તો આ રીતે છે મિત્રો. હવે મિત્રો a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3 છે, બરાબર. -3 છે, -7. એક માઇનસ હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો આપણે આની કિંમત ગોતવાની, 1/α વત્તા 1/β. તો એ પદ કેવી રીતે છે એ ખાસ જોવાનું છે આપણે. ઓકે, સારું. તો અહીંયા જોઈએ, 1/, સોરી મિત્રો,
એકના છેદમાં આલ્ફા, એકના છેદમાં બીટા બરાબર. હવે મિત્રો અહીંયા આલ્ફા અને બીટા આમ લસાવાળું પદ કરીએ છીએ બરાબર. અત્યારે સરળ આપણે વિચારી લઈએ કે આ બંનેનો ગુણાકાર. ચાલો આલ્ફા બીટા, પછી ચોકડીમાં ગુણાકાર 1 ગુણ્યા બીટા. રેડી? અહીંયા 1 અને બીટાનો ગુણાકાર એટલે બીટા ગુણ્યા 1 એટલે બીટા. એવી રીતે આલ્ફા ગુણ્યા 1 એટલે કે ભાઈ આલ્ફા બરાબર. આ થોડુંક બીટા વત્તા આલ્ફા, આપણે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર થોડું ગોઠવણી કરીએ. આલ્ફા વત્તા બીટા છેદમાં આલ્ફા બીટા. ઓકે, સારું. હવે આપણું સૂત્ર આપ સૌને ખ્યાલ છે કે ભાઈ આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું છે કે માઇનસ બીના છેદમાં એ. એવી રીતે આલ્ફા વત્તા બીટાનો માઇનસ બીના છેદમાં, અહીંયા સીના છેદમાં એ. રેડી? અહીંયા શું છે? સીના છેદમાં એ. ઓકે મિત્રો, સારું. અહીંયા ફરીવાર મિત્રો અહીંયા હું લખું છું માઇનસ બીના છેદમાં એ, અહીંયા થયું સીના છેદમાં એ. હવે મિત્રો અહીંયા એક ધ્યાન આપી દઈએ, જો આ અંશ છે, આ રહ્યું શું છે ભાઈ? અંશ બરાબર. આ છે એ છેદ. તો અંશને સ્થિર રાખવાનો. અંશ અને આ ભાગાકારમાં છે તો અંશને સ્થિર રાખો, ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે શું થશે? માઇનસ બીના છેદમાં એ સ્થિર રહ્યું બરાબર, એનો કોઈ ફેરફાર નહીં. પણ ભાગાકારમાં જે પદ છે એને ગુણાકારમાં ફેરવું છે તો એ છે સીની જગ્યાએ, સી છે એ એની જગ્યાએ એટલે ગુણ્યા એના છેદમાં સી. તો આ એ અને આ એ ઉડી ગયા એટલે શું આવ્યું ભાઈ? માઇનસ બીના છેદમાં સી. ઓકે, આ પદ ખૂબ અગત્યનું છે મિત્રો. અંશને સ્થિર રાખો, છેદ જે ભાગાકારમાં છે એને ગુણાકારમાં ફેરવો તો એ છે એ સીની જગ્યાએ, સી છે એની જગ્યાએ એ ઉડી ગયા. સારું. હવે જોવું જોઈએ, કિંમત આપણે મૂકી દઈએ જે આપણી પાસે પડી છે. શું આવ્યું ભાઈ? એકના છેદમાં આલ્ફા વત્તા બીટા માઇનસ બીના છેદમાં એ. હાલો માઇનસ, હા અહીંયા માઇનસ આવ્યા. બીની કિંમત પણ -7 તો માઇનસ છેદમાં સીની કિંમત -3. રેડી મિત્રો? જો સૂત્રના તો અહીંયા માઇનસ આવ્યા પણ બીની કિંમત -7 છે, પછી આ માઇનસ માઇનસ ઉડી ગયા. તો શું જવાબ આવ્યો ભાઈ? આલ્ફા વત્તા બીટા બરાબર એટલે એકના છેદમાં આલ્ફા બરાબર શું જવાબ આપણો આવ્યો? -7/3 એવો જવાબ. જે કયો આપણો જવાબ છે? એ બરાબર. તો એ જવાબ એ આપણો આવે છે. રેડી મિત્રો? તો આ ખાસ જોવાનું છે. આ પદ ખાસ તમને આવડી જાય. અહીંયા અંશ અને છેદ એ ખૂબ અગત્યનું છે. અંશને સ્થિર રાખો, ભાગાકારને ગુણાકારમાં ફેરવો ત્યારે એનો છેદ, જે આ છેદમાં જે પદ છે એને ફેરફાર કર્યો. આ અહીંયા એ પદ ખૂબ અગત્યનું છે બરાબર. તો આ બહુપદીનો દાખલો જે માર્ચ 2025માં પૂછાયો છે, જેની તૈયારી આપણે કરતા રહેવાની છે. રેડી? ઓકે મિત્રો, સારું. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ. મનીષ વિંજોડાના નમસ્કાર. ઓકે.